નમસ્કાર મિત્રો. તો કોન્સ્ટેબલની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને મેં કીધું હતું એમ કે 2-3 ક્વેશ્ચન રદ થાય એવી શક્યતા છે. તો આમાં એ જ ક્વેશ્ચનમાં વાંધા અરજી આપણને કરવાની થશે, કારણ કે એમાં જે આપણે જવાબ વિચાર્યા હતા એ જવાબ આપ્યા નથી. તો એ લોકોએ કીધું છે કે તમારે વાંધા અરજી કરવી હોય તો 2-3 દિવસનો ટાઈમ આપ્યો છે, બરાબર છે. તો જેને એ મેં કીધા હતા અને આજે પણ કહીશ કે કયા કયા ક્વેશ્ચન છે. એમાં એક નવો ક્વેશ્ચન મેં એડ કર્યો છે કે એમાં પણ આપણે વાંધા અરજી કરી શકીએ છીએ. તો ટોટલ આજે મારી પાસે 4 એવા ક્વેશ્ચન છે જેમાં વાંધા અરજી કરીને આપણે જવાબ બદલી શકીએ છીએ, અથવા તો એ ક્વેશ્ચન એકથી વધારે જવાબ આવવાથી રદ પણ થઈ શકે એવી સંભાવના છે, બરાબર. હવે જે સ્ટુડન્ટને 2-3 માર્ક્સ ખૂટતા હોય એ અવશ્ય આ વાંધા અરજી કરે. અને વાંધા અરજી કરવા માટે આપણને PDF માંગી છે, બરાબર છે. તો એ PDF ક્યાંથી મેળવવી અને શું કરવું, તો મેં PDFની પણ વ્યવસ્થા કરી નાખી છે અને એ PDF તમને ક્યાં મળશે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ, બરાબર છે. તો એ 4 ક્વેશ્ચનની વાત કરીએ, બરાબર છે. તો હું અહીંયા માસ્ટર કીમાં જે ક્રમ નંબર આપ્યો છે ને એના આધારે હું તમને કહીશ. તો સૌ પ્રથમ તો પેલો 52 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે. એમાં ચોક્કસ આમાં શું કહેવાય કે આન્સર બદલાશે જ, કે તાર્કિક જૂથમાંથી કયું અલગ પડે છે, બરાબર છે. તો એમાં આપ્યો છે કે ખ આપ્યો છે, ઘ આપ્યો છે, મ ને પ એ ટાઈપના આપ્યા છે, બરાબર. એક મિનિટ મને જોઈ લાવો દે એક વખત. ઘ, પ, મ ને ખ, બરાબર. હા, 4 ઓપ્શન આપ્યા છે. હવે એમાં એ લોકોએ પ્રોવિઝનલ આન્સર કીમાં ખ જવાબ આપ્યો છે, જ્યારે વાસ્તવમાં મ જવાબ આવે. અહીંયા જો મેં પણ મ જ કર્યો છે, તમને દેખાતું હોય તો મ કઈ રીતના આવે, તો એની પાછળ એક લોજિક છે કે અહીંયા જે 3 ઓપ્શન છે ને એ વ્યંજન આપેલા છે, બરાબર. અને મ પણ આમ તો વ્યંજન જ છે, પણ ગુજરાતી જ્યારે ભાષાની વાત કરીએ તો મ છે ને એ અનુનાસિક કેટેગરીમાં આવે છે, બરાબર. જ્યારે પેલા 3 છે એ અલગ કેટેગરીના છે. તો આવી રીતના આનો જવાબ મ જ આવવો જોઈએ, ખ કોઈ કાળે આનો જવાબ આવે નહીં. તો આ એક અવશ્ય માર્ક્સ મળે એવો છે, બરાબર છે. તો આની તો વાંધા અરજી ફરજિયાત કરવાની છે, બરાબર. પછી બીજા નંબરમાં છે 90,000 પેલો સ્કૂટરવાળો, બરાબર. 90,000ની કિંમતની સ્કૂટરવાળો. તો હા, એમને કીધું છે કે 90,000ના 20% કરવાના, બરાબર છે. તો 90,000નું તો સ્કૂટર હતું જ આપણી જોડે, બરાબર છે. પ્લસ એમાં 5,000 ખર્ચો અને બીજો 2,000 ખર્ચો, એમ કરીને 97,000, બરાબર. હવે આ 97,000 આપણને પડતર કિંમત થઈ અને 90,000ના 20% કીધા હતા, બરાબર છે. તો એ થયા 18,000. તો 97 ને પ્લસ 18, તો એવું પૂછ્યું છે કે સેલિંગ પ્રાઇસ શું થશે, મતલબમાં વેચાણ કિંમત. તો 97 અને 18 જ્યારે ભેગા કરીએ ત્યારે 1,15,000 થાય છે, બરાબર છે. એક મિનિટ, હું મારે અહીંયા મેં પણ ગણતરી કરી હતી અને 1,15,000 ઓપ્શન આવતો હતો, જો મતલબમાં જવાબ આવતો હતો. અહીંયા હું તમને બતાવું, દેખાય છે આ જો. તો 1,15,000 આનો જવાબ આવે, જે અહીંયા ઓપ્શનમાં છે જ નહીં, બરાબર છે. અને એ લોકોએ સી જવાબ આપ્યો છે 1,08,000. અને ઘણા સ્ટુડન્ટનું પણ કહેવું છે કે 1,08,000 જવાબ આવે. પણ આપણે વાસ્તવમાં જો બધા સૂત્રોને ધ્યાનમાં રાખીએ, બરાબર છે, તો એની વેચાણ કિંમત 1,15,000 જ થશે, ના કે 1,08,000. તો આ પ્રશ્ન પણ રદ થવો જ જોઈએ મારા ધ્યાન મુજબ, બરાબર છે. તો જેને પણ આમાં સી ટીક નથી કર્યો અને બીજો કોઈ જવાબ ટીક કર્યો છે, તો આમાં પણ તમે ચોક્કસ વાંધા અરજી કરજો, બરાબર છે. હવે ત્રીજા પ્રશ્નની વાત કરું તો ત્રીજો માસ્ટર કીમાં છે ને 80 નંબરનો ક્વેશ્ચન છે. એમાં કેવું છે કે એક પેરેગ્રાફ આપણને આપ્યો છે, બરાબર છે. અને આ અન્વેષણનો મતલબ શું થાય છે પેરેગ્રાફના આધારે. એક મિનિટ, મને અહીંયા ચેક કરી લેવા દો, પછી હું આગળ તમને કહું કે અન્વેષણનો મતલબ આપણને પૂછો છે, બરાબર. હવે અન્વેષણનો શાબ્દિક મતલબ તો થાય છે કે શોધખોળ કરવી, બરાબર છે. પણ અહીંયા આપણને પેરેગ્રાફ વાંચીએ, બરાબર છે. તો પેરેગ્રાફમાં છેલ્લી 2 લાઈન તમે વાંચશો ને તો એવું લખેલું છે કે આવી સ્થિતિમાં મનુષ્યને પોતાના અસલી સ્વરૂપની ઓળખ માટે આંતરિક અન્વેષણ કરવાની જરૂર છે. તો અહીંયા જે આંતરિક શબ્દ લખેલો છે ને, આંતરિક અન્વેષણ, એનો મતલબ એવો થાય કે પોતાની જાતનું નિરીક્ષણ કરવું. અને પોતાની જાતનું નિરીક્ષણ કરવું એનો મતલબ શું થાય ગુજરાતીમાં? આત્મનિરીક્ષણ. અહીંયા જો તમે, મેં આત્મનિરીક્ષણ એ જ જવાબ ટીક કર્યો છે, બરાબર છે. તો શાબ્દિક મતલબ તો એનો શોધખોળ જ થશે, પણ અન્વેષણનો અહીંયા પેરેગ્રાફના આધારે આપણે મતલબ લઈએ તો આત્મનિરીક્ષણ થશે, બરાબર છે. તો આમાં પણ વાંધા અરજી કરવા જેવી જ છે અને આનો જવાબ આત્મનિરીક્ષણ હોવો જોઈએ, ના કે શોધખોળ, બરાબર છે. તો આમાં પણ જેને આત્મનિરીક્ષણ સિવાયના કોઈ ટીક કર્યા હોય તો અવશ્ય આને પણ ચેલેન્જ કરજો, બરાબર છે.
હું તો આ બધા ચેલેન્જ કરવાનો જ છું પ્રશ્ન. અને બીજો એક લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, માસ્ટર કીમાં 65 નંબર છે એનો, જે પેલો વર્તુળવાળો હતો કે એક કાગળને ફોલ્ડ કરો બરાબર, પછી બીજી વખત વાળો અને એમાં એક વર્તુળ દોરવામાં આવે તો અને પછી ખોલવામાં આવે તો કેટલા વર્તુળ દેખાય. તો જુઓ આમાં એ લોકોનું એવું કહેવું છે કે એક વર્તુળ આવે બરાબર છે, પણ જો આપણે 1 મિનિટ આવી રીતના વર્તુળ દોરી કાઢીએ બરાબર છે, તો જ્યારે આને ખોલીએ તો વર્તુળ 4 થઈ જાય છે. હવે ઘણા સ્ટુડન્ટ છે આવી રીતના સમજ્યા છે અને ઘણાએ પેલું મતલબમાં આવી રીતના 4 વખત વાળીને પછી પેન વતી વર્તુળ દોરવું. તો હા, આપણે જ્યારે પેન વતી વર્તુળની વાત કરીએ તો 1 જવાબ આવે અને જ્યારે આવી રીતના વર્તુળ કરીએ તો 4 જવાબ આવે બરાબર આના. એટલે 1થી વધુ મતલબમાં 2 જવાબ આના થઈ શકે છે. તો એના બેઝ પર આને બી ચેલેન્જ કરી શકાય બરાબર. એટલે ક્વેશ્ચન નંબર 52, 31, 80 અને 65. હવે ચલો આ વર્તુળવાળો તો કદાચ એ લોકો ના બી શું કહેવાય એનો આન્સર ના બદલી શકે, પણ જે આ 52, 31 અને 80 આ 3 ક્વેશ્ચન છે ને એ તો અવશ્ય એના જવાબ બદલાવા જોઈએ, કાં તો રદ થવા જોઈએ અથવા તો આનો માર્ક્સ ગ્રેસ તરીકે આવી જવો જોઈએ બરાબર છે. બાકી તો આ 3ને ચેલેન્જ કરવા જેવા જ છે. હું તો કોઈ 4-4ને કરવાના. અને ચેલેન્જ કરવા માટે શું કહેવાય કે આપણને PDF અપલોડ કરવા કીધી છે બરાબર છે. તો એ PDF તમને આ 4 પ્રશ્નોની PDF ક્યાંથી મળશે? તો મારું ટેલિગ્રામ ગ્રુપ છે બરાબર છે, ઇંગ્લિશ લેંગ્વેજ દેશી જુગાડ. હું આ વિડીયોના શું કહેવાય નીચે લિંક એડ કરી દઈશ બરાબર. તો ત્યાંથી તમે 4-4 પ્રશ્નોની PDF અને 4-4 પ્રશ્નોના સ્ક્રીનશોટ મેં લાઇનસર મૂકી રાખ્યા છે. તો તમે ત્યાં જઈ અને પછી આપણે વાંધા અરજી કરવાની છે, તો એ PDFનો યુઝ કરીને ત્યાં અપલોડ કરી દેજો બરાબર છે. અને આના સિવાય બી તમને કોઈ લાગતો હોય કે આના સિવાય બી કોઈ ક્વેશ્ચન ચેલેન્જ કરવા જેવો છે તો એ તમે મને વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવજો. તેનાથી હું શું કરીશ કે એ મને લાગશે કે હા ચેલેન્જ કરવા જેવો છે તો એની હું PDF બનાવી દઈશ કે હા ભાઈ આનો આ જવાબ આ આવે છે અને આવી રીતના એને ચેલેન્જ થઈ શકે. તો એવા પ્રશ્નો મને કોમેન્ટમાં તમે જણાવજો બરાબર છે. તો જેને પણ 2-3 માર્ક્સ ખૂટતા હોય અને આ પ્રશ્નોમાં પ્રોબ્લેમ હોય તો તમે ચોક્કસ આ વાંધા અરજી કરજો. તો કાં તો આપણને પ્લસ માર્ક્સ મળી જાય અથવા તો એનો કેન્સલ થાય તો એનો પણ પ્લસ તો મળવાનો જ છે આપણને. એટલે આપણને ફાયદો જ છે. મતલબમાં જો ચેલેન્જ કરશો તો ફાયદો થશે, બાકી તો નહીં કરો તો કશું થવાનું તો છે જ નહીં. એટલે હું તો ચોક્કસ કહીશ કે જેને પણ 2-3 માર્ક્સ અથવા તો 1-2 માર્ક્સ ખૂટતો હોય ને એ ચોક્કસ આ પ્રશ્નને ચેલેન્જ કરજો બરાબર છે. અને તમારો બીજો કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને આપણે જે ગુજરાતી વ્યાકરણના 10 પ્રશ્નો છે એના વિશે હજુ એક હું વિડીયો બનાવવાનો છું કે એના એ 10 પ્રશ્નોનું શું કરી શકાય. તો આજે બસ આટલું જ. અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.